હલો. સામતભાઈ નંબર છે? હા છે ને. જય માતાજી સામતભાઈ. જય માતાજી ભાઈ. ચંદુ બોલું. હા બોલો ને ભાઈ. કેમ છો, મજામાં? એકદમ મજામાં ભાઈ. ઓલું મને સમાચાર થયા કે આપણે ઓલી જે બોર્ડિંગની જગ્યાનું જે ભૂમિપૂજન કર્યું, હા. એ જમીન બાબતે કઈ અત્યારે લોચે ચડ્યું છે? ના, એવું લોચા જેવું તો કઈ નથી. આપણે ખાલી એમને પેમેન્ટ આપીને હવે જમીન નામે કરવાની છે. ટ્રસ્ટના નામે કરવા માટે થોડોક સમય જોઈએ, એમાં અપ્રુવલ લેવી પડે 54 નંબરની. હા 54 નંબરની અપ્રુવલ લેવામાં એવું હોય કે જે વ્યક્તિ ખાતેદાર હોય ને, હા હા એને બી ક્યાંય ખાતું હોય ને તો વાંધો ના આવે, નહીતર પછી એ ખાતેદાર બરાબર. ટૂંકમાં જગ્યા આપણે ઈ લેવાઈ ગઈ છે, દસ્તાવેજ બાકી છે કે શું છે એમાં? હા, જગ્યા લેવાઈ ગઈ છે. દસ્તાવેજમાં હું એ સમજાવું છું. પેલું મારી માલિકીની જમીન તમારા નામે મારે કરવી હોય ને તો એ ડાયરેક્ટ થઈ જાય ઓન ધ સ્પોટ. હા હા પણ ટ્રસ્ટના નામે દસ્તાવેજ કરવો હોય ને હા તો 54 નંબરની એક અપ્રુવલ આવે, પરવાનગી લેવી પડે કે ભાઈ આ જમીન છે એ ટ્રસ્ટના નામે લઈએ છીએ. એટલે એ અપ્રુવલ લેવા માટે એવું પૂછે કે આ જમીન કોની છે, એટલે આપણે કહીએ કે આ ભાઈની છે. એટલે એ પૂછે કે એ ભાઈ બીજે કે ખાતેદાર છે, એટલે આપણે આ કહીએ કે હા, તો એમની ડિટેલ આપી દઈએ. જો આપણે ના ડિટેલ આપીએ ને તો એ વ્યક્તિ ખાતેદાર મટી જાય. બરોબર. એટલે જેની પાસેથી જમીન લઈએ છીએ ને આપણે, એમાં બે ભાઈઓમાંથી એક ભાઈએ જમીન લઈ લીધી છે એટલે ખાતેદાર થઈ ગયા છે. બીજા ભાઈનો જમીન લેવાનો પ્રોસેસ ચાલુ છે. એટલે જો એ થઈ જાય ને તો ખાતેદાર ના મટી જાય, એનું એક વેઇટિંગ ચાલે છે. એટલે ઈ એક થોડુંક ઇસ્યુ એવું ઊભું થયું છે ને? હા, એટલે એ હવે એમને જમીનનો સોદો થઈ જાય ને તો પતી જાય. હવે એ ગોતે છે જમીન, આપણે નિરાહમાં છીએ. બરાબર. તો ટૂંકમાં હવે કદાચ જમીનનો સોદો કેન્સલ થશે તો આપણે જે ભૂમિપૂજન કર્યું, હા, તો એ જમીન પછી તો એ નહીં કહેવાય ને એમ? કદાચ બીજે ગોતવી જોશે. કેન્સલ થશે એટલે એનો શું મતલબ? એટલે મને એવા સમાચાર થયા કે જમીનનો સોદો અત્યારે જે આપણે સમાજના દ્વારા લેવામાં આવી છે આપણી કન્યા છાત્રાલય માટે, હા, કે એ સોદો લગભગ કેન્સલ જેવું છે એવી ચર્ચા હાલે છે. કે હવે આ તો બાકી તમને ખબર હોય, મને તો આ મેસેજ ગયા એટલે હું તમને પૂછું છું. ના, એવી મારી પાસે કોઈ ચર્ચા નથી આવી. બરાબર. કદાચ ચાલો આ ચર્ચા તમારી પાસે નથી આવી, મારી પાસે પહોંચી, કદાચ ખોટી હશે. હા, કદાચ આ વાત સાચી નિખતશે હા, કે હાલો સોદો હવે એ જમીનનો નહીં થાય, હા, તો શું આગળ આપણે કરવાનું થશે? એટલે સમાજનું છે ને, સમાજ ભેગું થઈને નિર્ણય લેશે. એવું એટલું નકારાત્મક શું કરવા વિચારીએ આપણે? સોનભાઈ મંદિરથી આટલું પોઝિટિવ થયું છે તો પછી હજી આગળ પોઝિટિવ રીતે વિચારીએ ને. તો પોઝિટિવ રીતે વિચારીએ. બરાબર છે સામંતભાઈ. આપણે જ્યાં સુધી કમ્પ્લીટ નહોતું થયું, પૈસા ને દેવાય નહોતા ગયા ને નામે સમાજના નામે જમીન નહોતી થઈ, હા, એની પહેલા આપણે ભૂમિપૂજન કરી નાખ્યું, તો એ આપણી ભૂલ ન કહેવાય? એટલે આમ જોવા જાવ ને તો બધું સમાજના અગ્રણીઓને પૂછીને જ નક્કી કરેલું છે. વ્યક્તિગત કે એવું નથી થયેલું. તો એવું ભૂલ થયેલી છે ને એવું બધું પડવાની કે જરૂર નથી. જે કામ થયું છે સારું થયું, સમાજને મેસેજ ખૂબ સારું થયું છે. અને આ થઈ જશે, જમીનનું થઈ જશે, એવો કોઈ પ્રશ્ન નથી, ના થાય એવું. અને બાકી સોનબાઈમાં એ નક્કી કર્યું છે ને એ જ થશે. એમાં એવું મને જ એ પ્રમાણે સમાચાર થતા હું તમારી જોડે વાત કરું, એક ખુલાસો કરું કે હવે અમુક લોકોનું એમ કહેવાનું થાય છે કે એમાં 11 ટ્રસ્ટી રાખો અથવા 11 થી ઉપરના રાખો. સમાજમાં એવી ચર્ચા થઈ રહી છે, તો એ વાત સાચી છે? હા, એ વાત એવી હતી કે ભાઈ 11 લાખ રૂપિયા આપે ને ટ્રસ્ટી બને. સમાજના બધા અગ્રણીઓ એવું કીધું કે ના ભાઈ, પૈસા આપીને ટ્રસ્ટી નથી બનાવવા. તો અત્યારે તો ટ્રસ્ટી કેટલા છે આપણે એમાં? 3 ટ્રસ્ટી છે. બરાબર. આખા સમાજનું છે કે આમાં એવું હતું, આખું સમાજનું છે. સમાજની જયારે પહેલી વખતે મીટિંગ થઈ ને, સૌથી પહેલી વખત કે આ ભાઈ બનાવવું કે ન બનાવવું, ત્યારે બધાને કીધું હતું કે ટ્રસ્ટીમાં કોણ રહીએ. બધાએ ના પાડી. એ વખતે એવો નિર્ણય લેવાયો હતો કે ભાઈ સામતભાઈ નું કામ છે આ ફિલ્ડના, તો સામતભાઈ એમાં રહીએ અને રાણસીભાઈ રહીએ, અને પછી વીકે સાખરા છે તો વીકે સાખરા એવું કીધું કે મારી જો નોકરી ચાલે છે તો એની જગ્યાએ ભાઈ ભાવેશભાઈ રાખો. તો એમને ના પાડતા હતા કે ભાઈ મારે નથી રહેવું, પણ મિનિમમ 3 ટ્રસ્ટી જોઈએ. એટલે એમને કીધું ને વીકે ભાઈ, એટલે એ રહ્યા. ત્યારે બધા સમાજના લગભગ 70 જણા હાજર હતા. બરાબર. અને એ વખતે એવું નક્કી થયું. હવે એ વખતે નક્કી થયું, એનું 1.5 વર્ષ કામગીરી બધી હાલતી હતી. પછી નથુભાઈ નું એવું કેવું હતું કે 11 લાખ રૂપિયા આપો ને તો
તમે ટ્રસ્ટી તરીકે કિશનભાઈ નું નામ રાખો. એટલે એમની વાત વ્યવહારિક હતી કે ભાઈ એમનો એ વિચાર હતો કે આવા 10 ટ્રસ્ટી થઈ જાય ને તો 1 કરોડ રૂપિયા ફંડ ભેગું થઈ જાય. પણ આપણે એવું કીધું કે ફંડની અત્યારે હાલ ચિંતા નથી, એ વિકલ્પ આપણે છેલ્લે સંસ્થા બની જાય ને પછી રાખીએ. કેમ કે આપણો આખો એવો પ્રોજેક્ટ હતો કે 6 કરોડનો આખો પ્રોજેક્ટ મગજમાં બેસતો હતો કે 2 કરોડની જમીન, 2 કરોડનું કન્સ્ટ્રક્શન અને 2 કરોડની એફડી. એટલે સંસ્થા ઓટો રોટેશનમાં હેલા રાખે. એટલે માની લો કે પછી આપણે અત્યારે ફંડ ભેગું કરીએ ને 4 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થઈ જાય અને સંસ્થા બની જાય, જમીન થઈ જાય, સંસ્થા બની જાય, તો છેલ્લે આપણે કહીએ કે હવે સંસ્થા શરૂ થાય છે તો જે લોકોને ટ્રસ્ટી બનવું હોય તો આપણે આ 2 કરોડ રૂપિયા ફંડ ઘટે છે તો એવી વ્યવસ્થા કરી લઈએ. બરોબર. માનો કે માતાજીની દયા થાય ને કદાચ એવું થાય કે 6 કરોડ રૂપિયા ફંડ પેલાથી જ ભેગું થઈ જાય તો પછી એમાંથી આપણે નક્કી કરી લઈએ કે ભાઈ ગામે ગામથી આપણે કોઈ વ્યવસ્થિત ભણેલા ગણેલા વ્યક્તિ હોય ને આ સંસ્થાને છાજે એવી રીતના હોય તો એમાંથી નક્કી કરી લઈએ. બરોબર. અત્યારે એવું કરવામાં ઘણા બધા પ્રશ્નો ઉભા થતા હતા. એટલે પછી તો આપણે તો નાતને કીધું, અલગ અલગ ગામના જે અગ્રણીઓ હતા કે દાતાઓ હતા તો એ બધાને કીધું કે ના ભાઈ અત્યારે હાલે છે બરાબર હાલે છે, એમાં કઈ ફેરફાર હમણાં કરવાની જરૂર નથી. બરાબર. હવે તમારી દ્રષ્ટિએ આમાં આપણું જે ટ્રસ્ટ છે એમાં કેટલા હોવા જોઈએ તમારી દ્રષ્ટિએ? એમ તમે હોશિયાર વ્યક્તિ છો, તમે આ બધું કરો છો. આપણે ટ્રસ્ટ ડીડ જે બનેલી છે ને, ટ્રસ્ટ બનાવવાની ટ્રસ્ટ ડીડ બની હોય ને એમાં એવું પ્રાવધાન જ છે કે 3 થી 21 ટ્રસ્ટી હોવા જોઈએ અને 21 કરવાના જ છે. પણ એમાં ખાલી કન્ડિશન એટલી હતી કે એક વખત આખી સંસ્થા બની જાય ને પછી નક્કી કરીએ કે કઈ માધ્યમથી કેવી રીતના બનાવવા. એમ કે આખી સંસ્થા બને 3 વર્ષ માની લો લાગે તો 3 વર્ષમાં કઈ વ્યક્તિ કેટલા ઉપયોગી થયા, કોઈ આર્થિક રીતે થયા હોય, બધા આર્થિક રીતે ન થયા હોય તો કોઈ સામાજિક રીતે દોડ્યા હોય બિચારા, તન મન ધનથી, ટૂંકમાં જે લોકોએ સપોર્ટ કર્યો. કેમ કે આમાં તો બધાની જરૂર પડે. વ્યક્તિ બિચારા દોડી શકે એની જરૂર પડે, ભરોસાપાત્ર વ્યક્તિ હોય એની જરૂર પડે. બરાબર. હવે અત્યારથી કોક એવી 14 આવી જાય તો પછી આ તો દીકરીઓનું કામ છે. મેન સવાલ એ છે. એટલે પ્રશ્ન એ થતો હતો કે ભાઈ ધારો કે અત્યારે અમે 3 હતા તો અમારે 3 માંથી આમાંથી જો ટ્રસ્ટમાં પહેલી લાઈન એવી લખેલી જ હોય કે આ ટ્રસ્ટની માલિકી કોઈ વ્યક્તિની નથી. એટલે કાલ સવારે માની લો કે આ જમીન ટ્રસ્ટના નામે લઈએ અને અમે એવું નક્કી કરીએ 3 ટ્રસ્ટી અમારે વેચી નાખવી છે તો અમે વેચી ન શકીએ. એ જમીન કલેક્ટર સાહેબ પાસે જાય. તમે ખાલી એટલું વિચારો કે જમીન લેવામાં તમારે પરવાનગી લેવી હોય તો વેચવાનો તો પ્રશ્ન જ નથી થતો. બરાબર છે. બરાબર. એટલે લોકો એવું ઊંધું ભણાવે છે. જેમ તમારો ફોન આવ્યો એમ મને ઘણા લોકોનો ફોન આવ્યો કે આવી રીતના માર્કેટમાં વાતો કરે છે. આમાં ચંદુભાઈ મૂળ પ્રશ્ન એ છે કે જો ઈશ્વરની મારા ઉપર તો કૃપા છે, બરાબર, મને તો ખાલી એ છે કે હું અત્યારે આખા ગુજરાતના છોકરાને ભણાવું છું તો હું મારા સમાજને કેટલો ઉપયોગી થઈ શકું. ના, ચોક્કસ થવું જ જોઈએ. બરાબર. હા, એટલે મારું એવું કેવું હતું સમાજના આગેવાનોને કે ભાઈ તમને એવું લાગતું હોય કે ભાઈ મારા કરતા કોઈ સારી વ્યક્તિ સમાજની આ ફિલ્ડમાં છે અને એ સમય આપવા માંગે છે તો હું રાજી ખુશી બધું સોંપી દઉં. પણ જેનો વિષય નથી એ વ્યક્તિ જો નિર્ણય લે કે આમ થવું જોઈએ તો એનાથી સંસ્થા બની જશે, સંસ્થા હાલશે નહીં. બરાબર છે. કેમ કે આપણું કામ છે દીકરીઓને ઘરેથી લાવી અહીંયા રાખવી ભણાવી. તો સંસ્થા તો હમણાં આપણી પાસે 15-16 છે સમાજની જ, પણ દીકરી મૂકવા કોઈ જાતું નથી. કેમ કે ભરોસો નથી. મારો જે સંઘર્ષ છે કે ગામે ગામે આપણે ઘરે ગયા, બધાને આમંત્રણ આપ્યા તો એ કે મારા દીકરાના લગ્ન હતા એટલે નહોતો. મારે એ ભરોસો પેદા કરવો છે કે સમાજની દીકરી સમાજની જગ્યાએ હશે તો એની તમે બિલકુલ ચિંતા ન કરતા. અને આ સંસ્થાનું વહીવટ આખું કોર્પોરેટ લેવલ થી ચલાવવું છે. એમાં મારે પોતાને બી પગ મૂકવો હોય ને તો એની એક હદ નક્કી હોય કે એ હદની અંદર હું ન જઈ શકું, જેથી કરીને દીકરી એની સ્વતંત્રતાથી જીવી શકે, ભણી શકે અને રહી શકે. બરાબર છે, ચોક્કસ. હવે હું 22 વર્ષથી આ ફિલ્ડમાં છું એટલે મને આના પોઝિટિવ અને નેગેટિવ બંને મુદ્દા ખબર છે. બરાબર. અત્યાર સુધી કોઈને કઈ તકલીફ નહોતી, પણ ખબર નહીં કુદરતી સોનભાઈમાંની શું ઈચ્છા હશે તો બધું થયું છે. તો એ તો થાય, સમાજ છે તો સમાજ આવડો મોટો છે, કામ કરતા હોઈએ તો થાય. જો તકલીફ છે ને કોઈને ન હોય, તકલીફ ન હોય. એક ગમે એ પાર્ટીનો વિરોધ થાય ને તો સુધારા માટેનો વિરોધ હોય. હું તમને તમારું ધ્યાન દોરવી દઉં કે આપણે કોઈને કુટુંબમાં ઠપકો આપીએ આપણા પરિવારમાં તો શું કારણે આપતા હોય? આપણને એની પીડા થતી હોય તો આપણે આવું ન કરાય. પીડા થતી હોય, કઈક મિસ્ટેક હોય, ક્યાંક કોઈક રોંગ જાતું હોય તો જ કોઈને ઠપકું આપતું હોય ને. નકર કોઈ આજે તમે ત્યાં ગાંધીનગર તમે જે પણ કરતા હોય ત્યાં તમને કોઈ કહેવા આવ્યું આજ દિવસ સુધી? ના.
જ્યારે સમાજનો મુદ્દો આવ્યો આખા સમાજનો, તો ત્યારે સમાજના લોકો તમને કઈ પણ તમારી ભૂલ હોય તો તમને ભૂલનું કહેશે, તમે સારું કરતા છો તમને સારું કરશે કહેશે, બરાબર? કે આમાં તો પછી ચારે તરફથી અમુક મનમાં ફલાણું દીકડું તો તમે સમજી શકો છો. હવે હું તમને સ્પષ્ટતા એ વાતની કરું કે સમાજની વ્યાખ્યા એટલે શું, એમ તમે શેને ગણો સમાજ એટલે શું? સમાજની વ્યાખ્યા હું એવું માનું છું કે એક પણ દીકરો કે દીકરી સમાજથી બહાર ન રહી જાય ને સમાજનું વંચિત કોઈ ન રહીએ, એક જગ્યાએ બધું ઉપસ્થિત થઈ અને કામ કરે ને એને આખો સમાજ કહેવાય. એમાંથી એક પણ અલગ રહી જાય ને તો આપણે એને પૂરો સમાજ ન ગણાય. હા, હવે માની લો કે કોઈ સંસ્થા છે, બરાબર? આજે ધારો કે જો મીટિંગ કરવી હતી તો આપણે જાહેર કરી, તમે આવ્યા હતા, ખબર? તમે જ મને પૂછ્યું હતું કેમ કોઈ આવ્યા નહીં, બરાબર? તો હવે એ મીટિંગ શેના માટે બોલાવી હતી? આપણે બધાને સાચવવા જ બોલાવી હતી ને. હવે એ મીટિંગ નું હું તમને કહું ના, હું તમને ખાલી મારી વાત પૂરી કરી લઉં પછી. એ મીટિંગ શેના માટે હતી? કે કાર્યક્રમ કરવા માટેની મીટિંગ હતી ને. હા, બરાબર. માની લો કે તમે એ મીટિંગમાં ન આવ્યા, એમાં કોઈ નિર્ણય લેવાઈ ગયો, હવે બીજા દિવસે તમે એવું કહો કે ભાઈ આ નિર્ણય તમે કેમ લીધો, તો એમાં હવે મારે મારી ભૂલ કેવી રીતના કેવી કે ભાઈ હું મારી ભૂલ થઈ ગઈ એવું મારે કહેવાનું? નહીં, મારી વાત સાંભળો. હવે એ મીટિંગ નું હું તમને કહું કે એ મીટિંગમાં આપણે 10-12 જણા પછી 15 જણા હતા ત્યારે, બરાબર? તમે જે પહેલી મીટિંગ પછી તમે બીજી મીટિંગ કરી ને, બરાબર ને? કે પહેલી મીટિંગ પાછી તમે મીટિંગ સોનલમાના મંદિરે બધા ભેગા થઈને નહોતું પાછી મીટિંગ બોલાવી? ના, પછી કોઈ મીટિંગ શું કામ? તો સોશિયલ મીડિયા ઉપર ફોટા તો બધા મૂક્યા હતા. ના, કાર્યક્રમ બાબતે એક જ મીટિંગ. ના, તો પછી એના પછીની સોશિયલ મીડિયામાં તમે બતાવે જે ફોટા મૂક્યા તો એ શું હતું? આપણે આમંત્રણ આપવા ગયા એની શરૂઆત ત્યાંથી કરી હતી આપણે મંદિરેથી, કે માતાજીને આપણે પત્રિકા મૂકીને પછી ગામે ગામે જઈએ. ઓકે, ઈ હતું. હાલો, ચાલો, વાંધો નહીં. હાલો, જો તમે પેલા મીટિંગ કરી ત્યારે આપણે કેટલા જણા હતા તમને ખબર છે, મને ખબર છે, બરાબર? તો ત્યારે જે લોકો હાજરી નહોતી આપી, જે લોકો ચાલો જો કોઈ બી કારણોસર, તો ઈ ત્યારે સ્ટેજ ઉપર આવીને તો બધા તેડી બેઠા હતા, તો તેડી તમે ઈ બધાને ઠપકો આપ્યો હતો કે ભાઈ ત્યારે તો આપણે બધું નક્કી કરવું હતું, ત્યારે તમે ક્યાં હતા? આપ્યો તો ઠપકો? હું એ જ કહું છું. નહીં, મારો ઠપકારનો મતલબ કેવો છે? એક મિનિટ, મારી વાત સાંભળો. મારી વાત તમને કહી દઉં કે તમે મીટિંગમાં નથી આવ્યા કોઈ કારણસર, તો પછી એ જે મીટિંગનો નિર્ણય હોય ને એ તમારે સહજ સ્વીકારી લેવો પડે. હું તમને એ જ કહું છું, હું એ જ કહું છું કે માની લો કે જે 3 ટ્રસ્ટીનો પ્રશ્ન છે, એ 3 ટ્રસ્ટી છે, તો 3 ટ્રસ્ટી કઈ પોતાની મનથી નથી નક્કી થયા. તો આને સમાજ નક્કી કરવા માટેની મીટિંગ થઈ. હવે એક મારો સવાલ કે તમે તમારા મનથી નક્કી થયા તો આ સમાજે નક્કી કરીને 3 ટ્રસ્ટી તમને બધાને ટ્રસ્ટી રાખ્યા છે, સમાજ આખી નક્કી કરીને રાખ્યું છે. સમાજની મીટિંગ થઈ હતી ને એ સમાજની મીટિંગમાંથી નક્કી થયું હતું. તો એ મીટિંગમાં કોણ હતા? એમાં લગભગ 60-70 લોકો હતા. તો ત્યારે એ લોકોને કઈ વાંધો નહોતો, હવે વાંધો છે એવું થયું? ત્યારે વાંધો નહોતો, એના પછી 1.5 વર્ષ થઈ ગયું. ત્યારે જે પ્રશ્ન આવ્યો ને, કે ધારો કે પહેલો પ્રશ્ન આવ્યો, આ બધું હું એટલે કહું છું કેમ કે ત્યારે હું નોટ પેન લઈને બેઠો હતો, કે જે વ્યક્તિ કઈ કેમ તો હું લખતો હતો એમાં. ધારો કે એક પ્રશ્ન એવો આવ્યો કે ભાઈ શું આપણે અહીંયા કન્યા છાત્રાલય બનાવવાની જરૂર છે? તો એ વખતે મારા જે મને નોલેજ હતું અથવા તો મારી જાણ હતી તો એ પ્રમાણે મેં કીધું કે ભાઈ આપણી 70 દીકરીઓ ઓલરેડી અત્યારે બહાર છે. જો એ સંસ્થા અહીંયા હોય ને તો 70 ની જગ્યા કદાચ સંખ્યા 150 હોય. એટલે બધાએ કીધું ઓકે જરૂર છે. જરૂર છે તો પ્રશ્ન એવો થયો કે એને કઈ રીતે ચલાવીશું એમ, આખું કઈ રીતના બનાવીશું. એટલે કોઈક એવું કીધું કે ભાઈ મેં આવું કીધું કે 6 કરોડનું ફંડ ભેગું થાય, એટલે કે ભાઈ એટલું પૈસા કોઈ દી થાય નહીં. કેમ ન થાય? થઈ તો જાય ને. એટલે હું હવે કોક કહે તો કે મારે ના થોડી પડે કે હું જે લોકોએ કીધું ઈ કહું છું તમને. એટલે મેં કીધું કે ભાઈ ઈ તો જો સમાજનો પ્રશ્ન છે, સમાજ માટે કરીએ, સમાજમાં જાશું, સમાજ દેશે તો કરશું, નહીં દે નહીં કરીએ, બરાબર. જે પણ ચર્ચા થઈ એ હું તમને કહું છું. તો પછી એમાં એ નક્કી થયું કે ભાઈ સૌથી પેલું કામ શું કરીએ, તો કે ટ્રસ્ટ બનાવીને. તો એમાં ચર્ચા થઈ ટ્રસ્ટીમાં કોને રાખવા, બરાબર, કેટલા રાખવા. એટલે એમને બધા ચર્ચામાં એ વખતે એવું થયું કે વધારે ટ્રસ્ટી હોય છે ને એટલે સંસ્થામાં કંઈક ને કંઈક તકલીફો થાય છે ઇન્ટરનલ માણસોના લીધે. એટલે મિનિમમ કેટલા જોઈએ, તો ત્યાંથી ફોન કરાવીને પૂછ્યું કે ઓછામાં ઓછા કેટલા જોઈએ. તો આ કમિશનરે કીધું 3 મિનિમમ જોઈએ. તો કે આપણે 3 રાખો. 3 માં કોને રાખવા, તો જેના ધારો કે મેં જ કીધું ભાઈ મયુરભાઈ ને રાખો, કોઈ કે કીધું પબુભાઈ ને રાખો. ઈ 2 ઘસી ના પડી દીધી. ઓકે, એટલે પછી મારા ઉપર આવ્યું.
પછી ત્યાંથી 3 ટ્રસ્ટીથી કામગીરી ચાલુ થઈ. ફંડ ભેગું કરવાનું હતું તો આપણે ધીમે ધીમે માતાજીને જેને કેવા જેવું રાખ્યું હતું ને એને કીધું એ પ્રમાણે ફંડ રેઝ થયું. એટલે ધીમે ધીમે બધા પ્રશ્નો સોલ્વ થતા જતા હતા. એમાં પછી આ વળી થોડોક એક નવો વળાંક આવ્યો. રસ્તો સોનભાઈમાં ગાઢ છે એમ. હા, એ તો રસ્તો તો માતાજી બધેનો ગાઢ જ છે. હા, બાકી બીજું સંસ્થા બનાવવાની જ છે અને સંસ્થા બનશે જ તે સોનભાઈમાં ઈચ્છા હશે તો. ના, એ તો જે સારું કાર્ય થતું હોય ને એમાં જો વિઘ્ન પણ આવતા હોય. હા, બાકી 3 ટ્રસ્ટીમાં વ્યક્તિગત માલિકીનું છે જ નહીં. આપણને સોનભાઈમાં ખૂબ દીધું છે, એમાં આપણને ખૂબ સંતોષ છે. અને જો એવું વ્યક્તિગત ટ્રસ્ટ મારું હું પોતાનું ચલાવું જ છું, એન્જલ ફાઉન્ડેશન મારું 7 વર્ષથી ચાલે જ છે. જો મારે પોતાનું જ કરવું હોય તો હું એન્જલ ફાઉન્ડેશનના નામે જ ન કરું. શું કરવા નવું ટ્રસ્ટ બનાવું? બરાબર છે. આમાં શું છે કે વાતો કઈક પ્રકારની થતી હોય, સમાજ હોય. આમાં ચંદુભાઈ મૂળ પ્રશ્ન મને જે છે ને ખબર પડે છે કે એક વસ્તુ નક્કી કરી છે આપણે કે ભાઈ આ સંસ્થામાં સમાજની સંસ્થા છે તો પૂછવું કોને? તો કે જેને રસ હોય એને. એટલે અમે એવું નક્કી કર્યું હતું કે જે વ્યક્તિ દાતા તરીકે પોતાનું નામ લખાવે ને તો આગળની કોઈ પણ ચર્ચા એની સાથે કરવી એમ. તો જ્યારથી આપણે લિસ્ટ બન્યું અને ત્યારથી કંઈ પણ કામ કરવાનું હતું ને તો આપણે દાતાઓને પૂછતા હતા. એટલે ટ્રોફી આપવી હોય તો આપણે એ પૂછતા હતા ભાઈ આ ટ્રોફી આ રાખવી છે. દાતાઓ બધા હા પાડે એટલે આપણે રાખવાની. બરાબર. અત્યારે તો દાતા આમાંથી કેટલા છે ને કેટલા બાદ થયા? દાતામાં તો એક જ વ્યક્તિ બાદ થયા છે, બાકી તો કોઈ બાદ નથી થયો હજી. બરાબર. ટૂંકમાં બધે જે પ્રમાણે કીધું તે પ્રમાણે ફંડ આપી દીધું? હા, બધાએ જે કીધું છે એમાંથી કોઈ વ્યક્તિગત ના નથી પાડેલી. એટલે હજી ના નથી પાડેલી, ફંડ આવી ગયું જેમ કહું છું લોકો પાસેથી? એટલે જેટલા લોકોએ લખાયું હતું સગવડ થતી જાય છે એમ આપતા જાય છે. જયારે આપણે લીધું હતું ત્યારે આપણે કન્ડિશન સાથે જ લીધું હતું કે ભાઈ આપણે ગમે ત્યાં જઈને પૂછે કે કેદી દેવાના છે તો આપણે કહીએ કે જેમ જેમ બને ને સગવડ થતી જાય એમ દેતું જવાનું છે. બરાબર. એટલે જેને સગવડ થઈ છે એવું લગભગ 90 લાખ પ્લસ ફંડ અત્યારે આવી ગયું છે. જે આપી દીધું હોય એવું. બરાબર. અને બાકીનું ફંડ છે એ બાકી છે. ના, એ તો બરાબર છે. અને એ તો વ્યક્તિની ઈચ્છા હોય તો પીછે હટાઈ કરી શકે છે ને વધારીને આપી શકે છે. હા, એટલે એ બાબતમાં આપણે એક વખત એવું મેં કીધેલું હતું કે કદાચ કોઈને એવું લાગતું હોય, શંકા જાતી હોય ને આપણે લખાવ્યું હોય ને કાલ સવારે તમે જ ફંડ લખાવ્યું ને તમને એવું થાય કે હવે સામતભાઈ કરતા હોય તો હવે મારી મરજી નથી, તમારે પાછું લેવું તમે લઈ શકો. હા, બરાબર છે. એમાં કઈ અને લખાવેલું હોય તમને એવું થતું કે મેં લખાવેલું છે પણ હવે નથી દેવા, મારું નામ કાઢી નાખજો તો આપણે કાઢી નાખીએ. ના, એ તો બરાબર છે. સ્વતંત્ર છે ને આમાં તો. રાજી ખુશીની વાત છે ને, કેમ કે સમાજનો છે ભરોસો ના હોય ને તો આપણે ભરોસો પેદા કરવા તો સંસ્થા બનાવીએ છીએ. બાકી પૈસા એવું નથી બારાડીમાં કોઈની પાસે પૈસા નથી એટલે દીકરી નથી ભણી શકતી. બરાબર. એક ભરોસો હોય તો એ બને. અને મારું ફિલ્ડ છે એટલે મને આજે ધારો કે સોનલ બીજ નો પ્રસંગ હોય હું ક્યાંય બોલતો હું તો તમે મને એવું કહી શકો કે ભાઈ તું રેવા દે, સમાજમાં છે બીજા વડીલ. સમૂહ લગ્ન નો પ્રશ્ન હોય તમે કયો તો આપણે બરાબર છે. હવે જે મારો વિષય છે એમાં હું કામ કરું ભરોસો રાખે તો આપણને મજા આવે એમ. સમાજનો પ્રશ્ન હોય ને જ્યાં પણ આપણી નજર પડે ને ત્યાં આપણે સવાલ મુકાય અથવા કોઈ રજૂઆત કરાય અથવા કોઈ માર્ગદર્શન દેવાય, આપણા બધાનો અધિકાર છે. બરાબર. એમાં કોઈ ના ન પાડી શકે પણ આપણે ત્યાં વ્યવસ્થિત આપણે મૂકવાની જરૂર હોય કે ભાઈ બધાના મગજમાં બેસે. બરાબર. આજે હું તમને કહું કે જુઓ ત્યાં બોર્ડિંગ નો વિરોધ મેં જ કર્યો, તમને ખબર જ છે કે ભાઈ આમાં આ ઇસ્યુ આ ઇસ્યુ થશે આ ઇસ્યુ થશે. આ તમને બધાને ખબર છે ને. તો એની બાબતે આજે પાછો મને સમાચાર થયા કે ભાઈ આમાં આ પ્રમાણે થઈ રહ્યું છે કે ભાઈ અત્યારે જે જગ્યાનું આપણે જે ભૂમિપૂજન કર્યું એ જગ્યા સોદો કેન્સલ થવા સુધી પહોંચી ગયો છે. મને એવી પાકી માહિતી છે, બાકી હવે તમને ખબર હોય એમાં હવે ગોટે ચડ્યું છે. જો હવે એ ગોટે કદાચ ચડે અને એ સોદો કેન્સલ થાય તો હવે આગળ તમારું શું રીઝન છે, શું કરશો એમ? જો આમાં એક વસ્તુ નક્કી છે કે સંસ્થા બનાવવાનું નક્કી કર્યું એમાં નાત ને રાજીપો છે. નાત મજા આવી, ખૂબ બહુ રાજી થયા બધા. હવે માની લો કોઈ એવો પ્રશ્ન આવશે તો નાત સમક્ષ મૂકીશું કે ભાઈ આવો પ્રશ્ન છે એનો શું રસ્તો કરવો. મુંબઈમાં કરશે તો રસ્તો થઈ જાય એનો. હા, બરાબર. સોનલ બીજ હતી ને એટલે આપણે એવું કઈ નથી વિચાર્યું કે ભાઈ બધું પોઝિટિવ થઈ જશે. ના, વિચારવું તો જોઈએ ને, વિચારવું જોઈએ. હું તમને એટલે કહું છું. બાકી આમાં કેવું છે કે માની લો કે ઘણી જગ્યાએ એવું જો અમદાવાદમાં એવું થયેલું છે કે ભાઈ એક જમીન લીધી પછી ત્યાં નક્કી થયું કે અહીંયા મંદિર બનાવવું છે ને સંસ્થા બનાવી છે. અમુક લોકોએ કીધું આના કરતા બીજી જગ્યાએ જતા રહી, જમીન વધી જશે તો એને વેચીને બીજી જગ્યાએ લીધી. બરાબર છે. પણ એક ભૂમિપૂજન નો અર્થ તો આપણા માટે કઈક છે ને.
હા 100%. પણ હવે ના જો કે બાજીને તો કોઈને લેવાય નહીં. હા હા ઈ બીજા નંબરની વાત છે. રાજીપે થતું હોય મારું ના થતું હોય હું ભલે કદાચ હું તમારાથી મોટો છું નાનો છું મને ખબર નથી, કદાચ હું તમારાથી મોટો જઈશ 100%. હું મોટા ભાઈ તરીકે હું તમને એ પાર્ટીનો ઠપકો આપું ને, બીજા તો ભલે આપે ન આપે પણ હું તમને મોટા ભાઈ તરીકે મારો વાંક હોય તો મને ઠપકો આપો તો બરાબર છે ને. મારો વાંક ના હોય તો મને ઠપકો ને તમારે મને મદદ કરવી જોઈએ કે ભાઈ આ બધું કર્યું તો તેમાં ક્યાં તકલીફ પડે છે. જે વ્યક્તિ કે તકલીફ ઊભી કરતો હોય એને કેવું પડે કે આ ખોટું થાય છે એમ. એક મિનિટ મારી વાત તો સાંભળો તમે કે હું તમને કઈ પાર્ટીનો હું ઠપકો મોટા ભાઈ તરીકે આપું છું. ના પણ 100% હક છે તમારે એમાં. અને આપી શકું ને તમે મને આપી શકો ને. ક્યારેક મારી જયારે ભૂલ હોય તમે બિંદાસ આપજો. કે આપણે જે દાખલા તરીકે આપણે જે મકાન બનાવતા હોય આપણા ભાઈઓ વચ્ચે આપણે એનું ભૂમિપૂજન કર્યું, બધું કરી લીધું અને પછી આપણું કુટુંબ એમ કે હવે તમારે અહીંયા મકાન નથી કરવાનું, તો એ તો એક મોટી વાત જ થઈ જાય ને. પણ માની લો કે આપણે જે જમીનનો સોદો થયો એ જમીનના આપણે એમને પૈસા આપી દઈએ, પછી એ લોકો શું કરવા ના પાડે. આજે ધારો કે આપણે મફત તો લીધી નથી સેવામાં જમીન, દાનમાં તો લીધી નથી, એમને મોઢા માંગેલા પૈસાથી 1000 રૂપિયા વધારે આપેલા છે, બરાબર. હવે આપણે એને પૈસા આપીએ તો એ વ્યક્તિ જમીન તો આપે ને. પણ માની લો કે કદાચ એની જમીન છે એવું કે કોઈ મારે નથી દેવી, તો કે બાજીને તો ન લેવાય. ના નો જ લેવાય ને. ધારો કે હવે તમે વાત કરી કદાચ માની લો કે એવું થાય તો એવું થાય તો એ જમીનની આજુબાજુમાં બીજી 5-7 જમીનો છે. ઓકે આપણી પાસે રસ્તો છે એમ ને. આપણી પાસે રસ્તો છે. પણ હવે હું તમને એટલા માટે કહું છું કે એવું વિચારવાની કે જરૂર નથી. બાકી ઓલરેડી આપણે 6 જમીનો જોયેલી હતી, એ 6 માંથી આપણે આ એક પસંદ કરેલી. બરાબર. એમની ઈચ્છા નહીં હોય તો આપણે બીજી પસંદ કરી લેશું. અને આ પસંદ કરી છે તો એ આપણે ઓલી જયારે શું કહેવાય સપ્તાહ હતી ને મંદિરે ત્યારે બધા ભેગા થઈને નક્કી કરેલું હતું કે ભાઈ આ જમીનમાં શું વાંધો છે. એટલે બધાએ કીધું કોઈને કઈ વાંધો નથી. ચોક્કસ લ્યો માતાજી બધીની ભીડે રહીએ. એક હવે છેલ્લું આ માહિતી તમારી પાસે એટલી જ જોતી હતી કે કદાચ હવે તમે કીધું એ પ્રમાણે માની લો કે ઇનકેસ એ જમીનનો સોદો કેન્સલ થશે તો આપણે બીજી જમીન સાચી ગોતી લેવું. ના બરાબર છે. એ તો માતાજીની જે ઈચ્છા હશે એ પ્રમાણે થશે. તમારું તમારું નાકનું કોઈનું નહીં હાલે. માતાજી જાતે બધું થાય. હા બરાબર છે. એ તો પાકું છે. હવે એ તો જો તમે માની લો કે તમે જે એવું કીધું કે હું ન આવું, ધારો કે તમે ત્યાં પ્રસંગમાં આવો તો કે તમને ના થોડી પડે તમે કેમ આવો. પાડે પણ એક વસ્તુ છે ને કે મારો તો છે ને નિયમ છે, ભલે જેને દુઃખ લાગે તોય ભલે લાગે અને કોઈને એમાં કે ના બરાબર છે તોય ભલે. હું કોઈનો દોસ્ત નથી, દુશ્મન નથી. કે આપણા વ્યવહાર બધા વ્યવહારની જગ્યાએ વ્યવહાર રહેશે. જયારે સમયની જે કામ હશે ત્યારે આપણે એ સમય પ્રમાણે એ કામ કરશી. જયારે તમને મારી જરૂર હશે કે ભાઈ અહીંયા તમે સાચા છો ને અહીંયા મારી જરૂર છે હું તમારા ભેગો ઉભી, અને જયારે તમારું મને એમ લાગશે કે ભાઈ સામતભાઈ ખોટું કરે છે ત્યારે હું તમારી સામે ઉભી. મારું કામ મારું તો એક જ છે કે હું ખોટું નથી કરતો ને. મારે ચંદુભાઈ ને રાજી નથી કરવા, બીજા કોઈ ભાઈ ને દુખી નથી કરવા. મારું તો એક જ કામ છે કે જે કામ સમુદાયમાં કરતા હતા એ કામ હું જો સમુદાયમાં ને માનતો હોઉં તો મારાથી થાય એટલું કરાય. હા બરાબર છે ચોક્કસ. એમાં કોઈ શિક્ષણના ક્ષેત્રમાં છું, સમુદાયમાં શિક્ષણનું કામ ગમતું હતું, મને એવું થયું કે મારે આવું કામ કરવું જોઈએ. હવે હું તન મન ધનથી કરું છું. હવે માની લો કે આજે સંઘર્ષમાં હું ઉતરો છું, કદાચ કોઈને એવું લાગતું હોય કે ભાઈ આની સામે આપણે સંઘર્ષમાં ઉતરવું છે તો એ તો સોનબાઈમાં પોતે જીવતા હતા ને ત્યારે સોનબાઈમાં ખૂબ સંઘર્ષ કરેલો. એટલે આપણે તો સોનબાઈમાંના જીવનને વાંચીને એમાંથી ખૂબ શીખેલા છીએ. માની લો કે સંઘર્ષ કરવાનું આવશે તો સંઘર્ષ આમ સોનબાઈમાં સાક્ષી કરી લે હું એમ. ના ચોક્કસ. અને સંઘર્ષ થશે તો શીખવાનું ઘણું જડશે ને. હા એટલે એમાં કોઈ માણસ ને એવું લાગે કે ભાઈ ખોટા છીએ તો ભાઈ તમને ઠીક લાગે, પણ કોઈ એક વ્યક્તિ કે એમ સમાજની સંસ્થા કરે એવું તો ન થાય. પછી એમાં તમે હો તો ભલે કે કોઈ ત્રીજી પાર્ટી. ચોક્કસ. એમાં આપણે સમાજમાં જેટલા દાતાઓ હતા જેને રસ હતો એ બધાને પૂછ્યું કે ભાઈ આ પ્રશ્ન છે. હવે હું તમને કહું આખા સમાજનો જે પ્રશ્ન છે ને કદાચ આ તમને મોઢે કહેતા હોય ન કહેતા હોય મને ખ્યાલ નથી, પણ મને છે ને ઘણા લોકો મોઢે કહેતા હોય અને મારા થ્રુ ઘણા કે ભાઈ આ પ્રમાણે મારું ધ્યાન ઘણા દોરતા હોય અને ઘણા મને ઠપકો પણ આપતા હોય. લ્યો ને આ હું તમને પેટ સુધી વાત કરું. ઘણા તમારો ઉપયોગ કરતા હોય. હા એ બધું થતું હોય આમાં. આપણે આપણા કામ ઉપર ફોકસ રાખવાનું હોય કે ભાઈ સારું થાય ને એમાં આપણે રાજી છીએ, સારું થવું જોઈએ. તો આમાં પ્રશ્ન અત્યારે જે તમે બધા કરો છો ને એમાં પ્રશ્ન લોકોને એક જ ઉભો થયો છે સમાજમાં વધારે પૂરતો
કે ભાઈ ટ્રસ્ટમાં વધારો કરો, ટ્રસ્ટમાં વધારો કરો, વ્યક્તિનો વધારો એના કરો. માટે છે ને મેં બે વિકલ્પ વિચાર્યા હતા. આ તો ખાલી આપણે બે ભાઈ વચ્ચેની વાત છે, બરાબર? તમે જોજો, તમને અનુકૂળ લાગે તો. મેં એવું વિચાર્યું કે હાલો 3 ટ્રસ્ટીનો પ્રશ્ન છે, તો માની લો કે ગિરીશ આપા અને હિરલમાં આ 2 જણાને ટ્રસ્ટીમાં એડ કરી દઈએ, બરાબર? એટલે 3 ને 2 5 થઈ ગયા. હવે આ 2 વ્યક્તિમાં તો કોઈને વાંધો ન હોય ને? ન જ હોય ને. અને કઈ કરતા વાંધો હોય તેને પૂછાય ને કે હવે આમાં શું વાંધો છે. એટલે એક પ્રશ્ન હતો. એટલે મેં એવું વિચાર્યું, એટલે મેં માતાજીને વાત કરી, ગિરીશ આપાને વાત કરી. મેં કીધું ભાઈ આ પ્રશ્ન એક ઉભો થયો છે, પણ મારી ઈચ્છા નથી કોઈ એવો પ્રશ્ન થાય. એટલે મેં મને આવો એક રસ્તો દેખાય છે. મેં 5-15 લોકોને પૂછ્યું કરું, એટલે કે ના સારી વસ્તુ છે. એમાં માણસોને એવું હોય તો એક સોલ્વ થઈ જાય. સોનલ બીજ હતી એટલે એ ગિરીશ આપે કીધું કે અત્યારે આ સોનલ બીજ જવા દો, પછી આપણે કઈક કરીએ. હા બરાબર. ના અને પછી બીજો પ્રશ્ન એવો હતો કે મેં કીધું માનો કે આપણે ગામે ગામે છૂટ આપીએ, ગામે ગામેથી એક સારો માણસ તમે આપો. એમાં પીડા ઈ થતી હતી કે માની લો ઉદાહરણ તરીકે એક ગામ હું લઉં કે ભાઈ હાલો આપણું ભારથર જ લઈ લઈએ. ભારથર માંથી કીધું કે ભાઈ ચંદુભાઈ ને રાખો, બરાબર? તો અમુક લોકો એવું કીધું ના ચંદુભાઈ ને નહીં, શિક્ષણનું કામ છે તો રાજાભાઈ ને રાખો. બરાબર. હવે એમાં ચંદુભાઈ ને રાજાભાઈ ને સામાન્ય માથાકૂટ થઈ. એટલે હવે ગામ 2 ભાગમાં વેચાઈ ગયું. એટલે મેં તું હજી સંસ્થા બની નથી, મોરથી જ આવે રીતના વાળા કરી નાખીએ. એના કરતા એકવાર શાંતિથી બની જાય. ચંદુભાઈએ કેટલો રસ લીધો, રાજાભાઈએ કેટલો રસ લીધો, અને પછી આપણે ધીરે ધીરે ગામ ઉપર નાખીએ. બીજા 3 વર્ષથી અમે જોઈએ છીએ રાજાભાઈએ રસ આટલો લીધો છે, તો અમારી ઈચ્છા છે કે રાજાભાઈને તમે 5 લોકો જવાબદારી સાથે આમાં આપો અમને. તો ગામને તકલીફે ન પડે, ગામ આખું ભેગું રહે, અને ટ્રસ્ટીઓની સંખ્યા વધી જાય. ના ચોક્કસથી ધ્યાન દેજો ને. ચંદુભાઈ તો છે ને ક્યાંય હું મારું જ કહું, ભલે ઉદાહરણ તમે ગમે ને મારું આપજો, પણ હું હંમેશા વિરોધ કરવામાં હું રહીશ, સમજ્યા? કે જેનાથી સુધારો થાય એમ. આજે શું છે કે જુઓ બધા એક થઈ જાય ને, આજે દાખલા તરીકે આજે આપણે બધા એક થઈ જાય તો પછી શરમા શરમી એકબીજાનું ઓલું કે હવે રાખવું પડે. એ તમને સમજો છો ને? એટલે મારે છે ને નાકમાં જી રહેવું છે ને, ભગવાન જ્યાં સુધી મને લડાવે ને ત્યાં સુધી મારે આ વિરોધ પક્ષ રહેવું છે. એટલે સમાજમાં સુધારો થાય. ભલે ઘણાને દુઃખ થતું હશે, ઘણાને કઈક તકલીફ થતી હશે. જો એમાં માની લો કે હું થોડોક મોટો હોઉં કે કર્મનો કાચો હોઉં તો હું તમને કોઈક દી સામેથી ફોન કરું. હા ના ચોક્કસ. બરાબર. મને એવું છે કે ભાઈ હું મારું કામ કરું છું, તમે તમારું કામ કરો છો. બસ નાત જોશે, નાતને મારું કામ ગમશે તો મારા વખાણ કરશે, તમારું ગમશે તમારા વખાણ કરશે. આમાં વખાણની કે જરૂર નથી ને. કુદરત વાત છે કરે સારું કામ, ખોટું કરીશ તો હું ખોટું કરીશ તો મને કહે, તમે કરશો તમને કહે. કેમ કે હવે મને હજી સુધીમાં નાતમાંથી એક માણસે એવું નથી કીધું કે તમે આ ખોટું કરો છો. બરાબર. એટલે હું તમને મેન પોઈન્ટ એ છે, હવે હું તમને છે ને ખુલાસો કરી દઉં. તમને એ કોઈ કેવા નહીં આવે, એ બધા મને કેવા આવશે. તમને શું કેવા આવશે? ના બરાબર છે. હવે એ જ વ્યક્તિ મારી પાસે આવીને શું કે છે ખબર છે? સામતભાઈ ખોટું કરે છે. હવે હું તમને આ લ્યો ને કે સાવ આ ચોખ્ખી વાત હું તમને દર્શાવું છું. આપણે કામ કરીએ, આપણે ભેગા બેસીએ ને પછી એને બોલાવીએ ભાઈ તમે નક્કી કરો કે શું કરવાનું છે. એ બધું છે ને એના માટે હું રેડી. રેડી ચોક્કસ, અને હું રેડી જ છું. કે ગમે ત્યારે આપણે કે સુધારો ગમે એ બાબત આપણે સુધારો જોઈને સારું જોઈએ. સારું એ કઈ ઉપાધિનો વિષય નથી. તો કદાચ અમુક ઓલું હોય ને કઠણાઈ હોય તો થોડું અવળું હાલતું હોય એમ. બાકી નાત બહુ પોઝિટિવ છે. મેં વ્યક્તિગત બધાની સાથે વાત કરી છે, સમાજના આગેવાનો સાથે, દાતાઓ સાથે, અને બધાએ કીધું છે ના ભાઈ કઈ વાંધો નહીં, આપણે રસ્તો કાઢી લેશું એમ. પણ આપણી ગણતરી શું છે કે વિખવાદ ન થાય ને એટલે હું શાંત બેઠું છું કે ભાઈ શાંતિથી પતી જાય તો આપણે વિખવાદ ન થાય. ના ચોક્કસ. અને વિખવાદ નો જ થવો જોઈએ ને. બાકી વિખવાદ એક વસ્તુ, એક વિરોધ થવો જોઈએ, વિખવાદ નો થવો જોઈએ. હવે આમાં શું છે કે દરેક વસ્તુમાં હવે જો તમે તમારું જાહેર જ કરો કે નહીં એમ ના થાય તો પછી માણસે છેલ્લે મૂકી દે ને એમ. ના એ તો બરાબર છે ને. કે હવે જો ધારો કે આપણે 10 જણા એમને પૂછીએ કે 10 જણા કેમ કરીએ, હવે 10 માંથી 10 કેમ તમે કહો ના હવે એ 10 ના હાલે તો પછી એવું શું કરવાનું? એ તો નથી ને કે નાત જેને નિમે કે ભાઈ આ અમને બધાને યોગ્ય એ પ્રમાણે થાય તો જો આ કાર્યક્રમ થયો બરાબર, કાર્યક્રમના ચોથા દિવસે આપણે હિસાબ મૂકી દીધો, તમે જોયો નહીં જોયો મને ખબર નહીં પણ આપણે મૂક્યો તો બરાબર. તો પારદર્શકતા આપણે દેવી હોય તો જ થાય ને. મને કોણે ફોન કર્યો હતો
ના એ તો ફોન કરી શકે નહીં, તો કોઈ ન કર્યો મને કોને ફોન કર્યો હતો? ના ચોક્કસ કર્યો તો નહોતો ને. મારો ભાવ શું હતો? ના મારો ભાવ શું હતો કે આપણે મારો ભાવ શું હતો ખબર છે કે આપણે પારદર્શકતા સાથે જો રાખીએ ને તો લોકોને એવું ના થાય કે ભાઈ આમાં કઈ ખોટું થાય છે એમ. આપણે સંસ્થા રાખીએ તો બીજી સંસ્થાઓને પણ એ મેસેજ જાય કે ભાઈ આટલી પારદર્શકતાથી આપણે કરીએ. જો આ સંસ્થા સમાજની છે તો બીજી સંસ્થાઓ સમાજની ચાલે છે ને. ના બરાબર છે, પણ સોનલ અહીંયા જે આપણે સોનલ મંદિર ટ્રસ્ટ છે એ લોકો દ્વારા એમ કહેવામાં આવે છે કે ભાઈ આપણા સમાજનું ટ્રસ્ટ એક જ છે, તો હવે શું કરશો એમ? ટ્રસ્ટ તો એક જ છે ને, તેમાં કે ના પાડીએ છીએ. મંદિરનું ટ્રસ્ટ એક જ છે તો એ એક છે. આ કન્યા છાત્રાલય માટે આપણે બીજું બનાવ્યું છે તે બીજું છે. તો પછી માટે ચાલે છે. તો એ પ્રશ્ન મેઇન પ્રશ્ન એ છે કે તો આ ટ્રસ્ટ આપણા સમાજનું જ લેખવું કે સમાજથી અલગ લેખવું એમ? સમાજનું જ હોય ને કે સમાજથી અલગ થોડું છે. તો આ લોકો કેમ એમ કહે છે એમ? એ તો એને પૂછો તો તમને થાય ને. એને મેં પૂછ્યું એટલે હું તમને પૂછું છું ને. એ લોકોને મને તો કોઈ એવું નથી કીધું કે આ ટ્રસ્ટ સમાજનું. તો હજી તમે પૂછજો. હજી તમે પણ હું કહું ને મારું નામ દેજો કે ચંદુ આમ કહેતો હતો, બરાબર? તો કોને પૂછ્યું? હાલો તમામ સમાજના જેટલા ટ્રસ્ટી છે ને બધાને પૂછજો કે ભાઈ સમાજનું ટ્રસ્ટ આપણું મેન આ સોનલમાનું મંદિરનું એક જ છે કે બીજું ટ્રસ્ટ આ સમાજનું ટ્રસ્ટ લેખાશે અમારું એમ કે પૂછી ગયો. સોનલમાનું તો ઈ જ છે ને, એમાં ક્યાં આપણે સમાજનું ટ્રસ્ટ એટલે બધા આવી ગયા ને, તમે આવી ગયા. સમાજનું તો આપણે બંધારણ જ ક્યાં છે ત્યાં? પણ એ લોકોનું કેવું એવું છે કે ભાઈ સમાજનો ટ્રસ્ટ ખાલી અહીં પૂરતું છે અમારું. હું એમ કહું છું કે સમાજનું ન્યાય આપણે બંધારણ માની લો કે કચ્છ ચારણ સમાજ છે. હજી મારી વાત સાંભળો પેલા ચોખવટ હું તમને કરી દઉં. પેલા 1 મિનિટ પૂરી સાંભળી લ્યો, પછી છે ને તમે એ લોકોને પૂછજો ને મારું નામ દેજો. હું તમને કહું કે ચંદુ આમ કહેતો કે ભાઈ મેં પૂછ્યું ને કે ભાઈ અત્યારે ટ્રસ્ટ અહીંયા છે આપણે ઓલું ટ્રસ્ટ બને છે તો ટ્રસ્ટ બે થયા ને. હા તો આપણા સમાજનો જે મેઇન ટ્રસ્ટ હોય દાખલા તરીકે તો એ કયું તો ઓલું સમાજનું તમારું છે એ સમાજનું ટ્રસ્ટ લેખવું કે નહીં? તો કે ભાઈ એનો પ્રશ્ન. હવે મારી વાત સાંભળો તમે. એટલે એ લોકોએ મને જવાબ આપ્યો ભાઈ એ લોકોનો પ્રશ્ન છે, અમે એમાં ક્યાંય છીએ નહીં, સમાજ એમાં ક્યાંય છે નહીં, એ લોકો કરે છે એ લોકોને જે કરવું એ કરે. સમાજનો ટ્રસ્ટ આ મંદિરનું જે છે એ જ લેખાશે, એ લોકો એનું પર્સનલ છે. હજી તમે ઉંમર કેટલી થઈ ચંદુભાઈ? તમારી ઉંમર કેટલી થઈ? તમારી ઉંમર? મારી 44. 44 વર્ષમાં તમે કોઈ 2000 ચારણોને શિક્ષણ માટે ભેગા છે એવું જોયું છે? ના, નથી જોયું. તો અહીંયા 2000 થી માણસો વધારે હશે કે નહીં હોય? જી હું તમને એ કહું છું કે જી નહીં એ હશે કે નહીં હોય? હાક ના ખાલી કયો. ના એ જી છે હું કહું છું માતાજી બધું સારું કરે, પણ હું એમ કહું છું તો આ સમાજનું નહોતું તો કોનું હતું? ત્યાં ગઢવી સિવાય બીજી નથી. તો શું કામ આ લોકો એમ કહે છે એમ? પણ એ માતાજી એને ખબર નહીં કેમ એવું સુજાડતા, બાકી એવું કઈ છે નહીં ને, મારા સુધી કઈ વાત નથી આવી. હા પણ તો મારું નામ લઈને તમે પૂછજો ને, હું એ બધાને મોટે કહી કે તમે કયો છો ને. એના કરતા તો આપણે આ સંસ્થા વહેલી તૈયાર થાય એના માટે મથીએ તો કેવું સારું. ના મથવું બધે જરૂરી છે. રોગના ખાલી ખોટા ફાંટા કરવા એના કરતા એક સુધી છે કે ભાઈ સંસ્થા ઉભી કરો, પછી ભણવાનું ચાલુ કરે. મારું હેતુ શું છે હું તમને એક સમજાવી દઉં કે ટૂંકી ભાષામાં ને નાના વાક્યમાં કે સમાજના ભાગલા આગળ જતા ન પડે ને એ ધ્યાન રાખજો. એ વાત 100% સાચી છે, પણ જે વ્યક્તિને ભેગું નથી હાલવું, ધરાણ નોખું થવું છે તો એના હાથું થઈને કે ઊભું તો ન રહી જવાય. કે ઘણા સમાજમાં ભાગલા પડી ગયા છે, એક તો આપણે સૌથી ઓછા છીએ. હું એમ કહું છું કે બધા પોતાની રીતે વિકાસ કરે ને. જો આ છોકરીઓનું મેં હાથમાં લીધું છે બરાબર, હવે એમાં સમાજ મને સહકાર આપે છે તો એમાં હું મથું, તમને સહકાર આપે તમે એવું બીજું કઈક ઉભું કરો. સમાજનું સારું થતું એવું બધા ભેગા થઈને કરીએ ને. કોઈને કઈ વાંધો નથી ઉભું કરવાના. એમાં ભાગલા શું કરવા? એમાં ભાગલાનો પ્રશ્ન ક્યાં આવ્યો કે ભાગલા થશે ને? 2 ટ્રસ્ટ સમાજના થશે એટલે ભાગલા થશે. ભાગલા કેવી રીતે થયા? શિક્ષણ માટે કોઈ કામ કરતું હોય અને આપણે અલગ થતા હોય તો બરાબર છે. કન્યા છાત્રાલય આજે ધારો કે તમે નવું કન્યા છાત્રાલય નું ટ્રસ્ટ બનાવો, હું નવું કન્યા છાત્રાલય બનાવું તો એવું કહેવાય કે એક જ સમાજમાં 2 થયા. મારી વાત સાંભળો. તમારે ટ્રસ્ટ હાલો દાખલા તરીકે તમે બનાવ્યું તો આના ટ્રસ્ટ અહીંયા મોટું કરત ને એના થ્રુ જ ઓલું કરત તો કન્યા છાત્રાલયનું. અમને ક્યાં વાંધો હતો ભાઈ? જયારે મીટિંગ કરી ત્યારે પેલી મીટિંગમાં બધાને બોલાવ્યા હતા ત્યારે કોઈ એવું ન કીધું. તો હવે એ નથી થઈ શકે એમ? એ વખતે એવી સ્પષ્ટતા થઈ હતી કે કોઈ નવા જૂના કોઈ જગ્યાએથી કોઈ માણસો લેવાના નથી. તમામ ફ્રેશ માણસો હોય ને ઈ આ ટ્રસ્ટમાં રાખી નવું ટ્રસ્ટ બનાવો.
બરાબર. ટૂંકમાં આવું ત્યારે નક્કી થયું હતું. તો મારી દ્રષ્ટિએ છે ને આ ભાગલા થશે, બાકી આગળ જતા હવે જેવી માતાજીની ઈચ્છા. હવે જી માતાજી કરાવે જો ભાગલા થતા હોય ને સારું થતું હોય તો ભલે થતું, એ મને એક સંસ્થા તો ઊભી થાય. બરાબર. બાકી નકર અત્યાર સુધી સંસ્થા બની ગઈ હોત તો આપણે ક્યાં કરવાની જરૂર જ નહોતી ને એમ. ના ના બરાબર છે. તો એ તો હું આ બધાને કહું છું કે આ હું અત્યારે તમારા મોટે જ કહું ને કે આ બધાને કહું છું કે તમે રોગી વાતું જ કરો છો, ક્યાં રોગું અહીંયા કર્યું છે, ખાલી ફોટા પડાવવાથી જ બધા હાલે છે. ફોટા ફોટા ને ફોટા, બીજું કઈ કર્યું જ નથી. હું છાતી ઠોકીને બધા મોટે કહું છું. એટલે હું કઉ છું કે આપણે માતાજી કરવા દઈએ ને એવું સારું કામ કરવાનું છે. બાકી આમાં હરિયુંમાં તમે મને ઈ રસ્તો કયો કે ભાઈ આ જમીનનો દસ્તાવેજ કેમ આગળ વધી શકે, બાંધકામ કેવી રીતના સારા મારું વેલું કરીએ કીએ, દીકરીઓ કેવી રીતના ભરવાનું ચાલુ થાય, ચોક્કસ એમાં આપણે કલાક બગાડીએ. બાકી આમાં અડધી કલાક બગાડવાનો શું મતલબ થાય? ચોક્કસ જયારે એ સમય આવશે ને મારાથી જેટલી પણ માર્ગદર્શન અપાશે ને એટલું હું આપીશ જ. કે જયારે એવો સમય આવશે ત્યારે હું ચોક્કસ માર્ગદર્શન આપીશ. પણ હજી સમય આવ્યો નથી. બરાબર. જ્યાં સુધી પાયો નથી મંડાણો અને એની પેલા હું તમને આમ કહું કે ફલાણો વ્યક્તિ તમને કે એક દીકરો વ્યક્તિ કે આમ કરો કેવી રીતે થઈ શકે? સમજ્યા? એટલે તો ચાલો જય માં સોનલ.